ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। ધોરણ રહેશે મિત્રો આપણું 6 રહેશે। વિષય છે આપણો વિજ્ઞાન। વિજ્ઞાન જે વિષય છે તેનો આપણે એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। કયા વિષયનું? વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે। સમય રહેશે 1 કલાક। સમાવિષ્ટ પ્રકરણ છે 1, 2, 3। કુલ ગુણ રહેશે 25। તો 25 ગુણનું પેપર આપણે આ વિડીયોમાં સાહિત્ય જોવાના છીએ। વિજ્ઞાન વિષય રહેશે। તો આપણે જોઈએ તો નીચેનાનું લાક્ષણિકતા અને ગુણધર્મને આધારે વર્ગીકરણ કરો ગમે તે એક। તો પહેલું છે પારદર્શક પદાર્થ કે અપારદર્શક પદાર્થ છે તે જણાવો। તો પહેલું છે લાકડાના પાટિયાની આરપાર જોઈ શકાતું નથી, તેથી તે કેવું છે? અપારદર્શક પદાર્થ છે। અપારદર્શક પદાર્થ જવાબ રહેશે। પછી છે દુકાનમાં કાચની બરણીમાં રાખેલી ચોકલેટ જોઈ શકાય છે, તેથી તે બરણી પારદર્શક છે। કેવું રહેશે? એમાં આપણો જવાબ રહેશે પારદર્શક। પછી છે દિવાલની બીજી બાજુ ઊભેલો માણસ દેખાતો નથી, તેથી દિવાલ ખાલી જગ્યા પદાર્થ છે। તો દિવાલ છે અપારદર્શક પદાર્થ છે। શું? અપારદર્શક પદાર્થ। પછી છે આપણી આસપાસ રહેલી હવા છે એ કેવી છે? પારદર્શક પદાર્થ રહેશે। હવા છે આપણે દેખાતી નથી પણ પારદર્શક પદાર્થ રહેશે। અને નદીના ચોખ્ખા પાણીમાં પથ્થરો જોઈ શકાય છે, તેથી તો નદીના પાણીમાં ચોખ્ખા પથ્થર જોઈ શકાય તો તે પારદર્શક કહેવાય। કેવું કહેવાય? તો પાછું પારદર્શક કહી શકાય। અને આછું પાણી હોય તો જ કહેવાય, નકર અપારદર્શક। પછી છે આગળના ક્વેશ્ચન જોઈ લો, સાહિત્યના જવાબ લખી લેજો। આગળના ક્વેશ્ચન છે નીચે આપેલા પદાર્થોના દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો એમાં છે આપણે જોઈએ તો હું લખી દઉં છું તમને પહેલાં દ્રાવ્ય પદાર્થો। દ્રાવ્ય પદાર્થ તો એમાં આવશે પહેલામાં આવશે મીઠું, પછી આવશે લીંબુનો રસ, પછી આવશે ખાંડ, પછી આવશે વિનેગર, પછી આવશે દૂધ। આ બધા દ્રાવ્ય છે। દ્રાવ્ય પદાર્થો મીઠું, લીંબુનો રસ, ખાંડ, વિનેગર અને દૂધ જવાબ રહેશે। પછી અદ્રાવ્યોમાં બાકીના હું ટીક કરી દઉં છું તમને, એ જો આવી રીતે આપણે ટીક કરી લઈશું। બાકીના કોપરેલ છે અદ્રાવ્યોમાં આવશે, રેતી અદ્રાવ્યોમાં આવશે, કેરોસીન અદ્રાવ્યોમાં આવશે, લાકડાનો વહેર અદ્રાવ્યોમાં આવશે, લોખંડનો ભૂકો છે અદ્રાવ્યોમાં આવશે। આ બધા કેમાં આવશે? અદ્રાવ્યમાં આવશે। પછી સખત પદાર્થ અને નરમ પદાર્થ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। તો સખત પદાર્થ અને નરમ પદાર્થ વચ્ચેનો તમારે ભેદ સ્પષ્ટ કરી લેવાનો રહેશે સાહિત્ય। પછી છે ગુણધર્મના આધારે અલગીકરણની પદ્ધતિના નામ જણાવો। તો એમાં તમને કાકરા દૂર કરવાના આપણે જોઈએ તો વીણ્યું। પછી આ દરિયામાંથી મીઠું મેળવવાનું બાષ્પીભવન પદ્ધતિ દ્વારા। પછી બનાવેલી ચામાંથી પત્તી અલગ પડતા આપણે ગાળણ કરી શકાય। પછી શિંગદાણામાંથી ફોતરા તો ઉપણવું। તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે। પછી છે પાણીમાંથી વરાળ બનવાની પ્રક્રિયા। તો પાણીમાંથી વરાળ બનવાની પ્રક્રિયા છે એ બાષ્પીભવન છે। પછી મિશ્રણમાં ભારે ઘટક નીચે બેસી જાય તો એ ગાળણ છે। અનાજમાંથી ફોતરા દૂર કરવા તો ઉપણવું આપણે કહી શકો। નીચે રેતીના નાના મોટા કાંકરા દૂર કરવા માટે પણ તમે કરી શકો ને દળેલા લોટમાંથી રહેલી અશુદ્ધિ દૂર કરવા તો ચાળવું। તો આવી રીતે આન્સર દેવાના રહેશે। પછી છે નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે 2। તો સાહિત્યના જવાબ જોઈ લેવાના રહેશે તમારે। પોઝ કરીને પ્રશ્ન જોઈ લો। માટીવાળા પાણીમાંથી માટી દૂર કરવા તમે શું કરશો? કાગળને પારભાષક બનાવવા માટે તમે થોડુંક તેલમાં આપણે ટીપું પાડીને એને ચોળી નાખો ને પછી આપણે જોઈએ તો પારભાષક કાગળ બની જશે। તો એના જવાબ સાહિત્ય તમારે કરી લેવાનું રહેશે। આ પણ સાહિત્ય જોઈ લેજો। કેવિનથી રેતીને મીઠું ભેગું થઈ ગયું, તમે રેતી અલગ કરવા માટે શું સલાહ આપશો? મગની દાળમાં પ્રોટીન હોય છે, તેની ચકાસણી કેવી રીતે કરવી? ખાદ્ય પદાર્થોમાં હાજર ટ્રાસનું પરીક્ષણ કરવાની પદ્ધતિ લખો। તો સાહિત્ય મિત્રો આના તમારે જવાબ પુસ્તકમાંથી કરી લેવાના રહેશે। પ્રોટીનનું આપણા જીવનમાં મહત્ત્વ સમજાવો અને કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે? ડાંગરના પાકની લણણી પછી તેમાંથી ચોખા મેળવવા માટે અલગીકરણની કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વિટામિન સી પૂરતા પ્રમાણમાં ન લઈએ તો શું થાય છે? આપણા આહારમાં પોષક તત્વો કેટલા છે? કયા કયા? આપણે સમતોલ આહાર શા માટે લેવો જોઈએ? વૈજ્ઞાનિક કારણો આપો। તો સાહિત્ય આના પણ જવાબ તમે મિત્રો પોઝ કરીને વાંચી લેજો।
તો મિત્રો આ પેપર સોલ્યુશન હવે એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.